જય કોળી સમાજ, જય વેલનાથ, જય વીર માનધાતા. મિત્રો, જે રીતે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર કોળી, ઠાકોર અને પછાત સમાજના લોકો ઉપર અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે, બર્બરતાપૂર્વક પોલીસ દ્વારા જે રીતે બેરહેમીથી ઢોર મારવામાં આવી રહ્યો છે, ખોટા કેસો કરવામાં આવી રહ્યો છે, જે રીતે બગદાણા હોય, આણંદ હોય, અને ત્યાર પછી હમણાં તાજેતરમાં રાજકોટની અંદર સુરેશભાઈ કરીને ઠાકોર સમાજના પત્રકાર યુવાનને જે રીતે બેરહેમીથી પોલીસ સ્ટેશનમાં લાવી અને ઢોર મારવામાં આવ્યો. મિત્રો, સુરેશભાઈનો ગુનો અને વાંક એટલો જ હતો કે જે પત્રકાર હોય એ હંમેશા જે ખોટા કામો થતા હોય, ગેરકાનૂની કામ થતા હોય, એવા કામોને ઉજાગર કરવાનું સુરેશભાઈ કામ કરતા હતા. ત્યારે જ રાજકોટના એક બહુ મોટા માથાભારે બિલ્ડર, આ બિલ્ડરનો સામાન અને બિલ્ડિંગ મટીરિયલ રોડ રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે પડેલું હતું. આ મટીરિયલનો શૂટિંગ કરી વિડીયો બનાવી આ સુરેશભાઈએ વાયરલ કર્યો. કોણ જાણે આ બિલ્ડરે આ કામ સુરેશભાઈને ધમકાવવાનું, દબાવવાનું અને મારવાનું આ કામ ડીસીપી જગદીશ બાંગરવા નામના ડીસીપીને સોંપ્યું. જગદીશ બાંગરવા ડીસીપીએ આ સુરેશભાઈને દબોચી અને લોકઅપમાં લઈ જઈ અને જે આતંકવાદીઓને ન મારી શકાય, જે રીઢા ગુનેગારોને મારવામાં ન આવે એ પ્રમાણે એને ખૂબ ઢોર મારવામાં આવ્યો. એ તો ઠીક છે, પરંતુ આ હેવાનોને શરમાવે એવી હરકત આ યુવાન સાથે કરી છે. આ યુવાનને દોરડા વડે, લાકડા વડે બાંધી અને ઊંધા માથે ટીંગાડી અને એના ગુપ્તાંગમાં, એના પ્રાઇવેટ પાર્ટની અંદર પેટ્રોલ નાખવામાં આવ્યું. આ સિવાય એના ગુપ્તાંગ ઉપર ઇલેક્ટ્રિક શોર્ટ લગાડવામાં આવ્યો. આ મિત્રો, માનવતાને શરમ આવે, માનવતાની હદ હટાવી હોય એ પ્રકારનું આ કૃત્ય આ ડીસીપી, આ પોલીસ અધિકારીએ કર્યું છે. ત્યારે આ એક તપાસનો વિષય છે કે આ ડીસીપી જગદીશ બાંગરવા છે, એણે આ કૃત્ય છે એ કોના ઈશારે કર્યું. ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે હર્ષ સંઘવી છે એ અને આ બિલ્ડર છે એની મિલીભગત છે, એ લોકો મળેલા છે અને એની બહુ સારી સાંઠગાંઠ છે. તો મિત્રો, આ એક તપાસનો વિષય છે કે ખરેખર આ જે બિલ્ડરના ઈશારે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એણે ક્યાંક ને ક્યાંક આ ડીસીપીને તો આ યુવાનને મારવાનું કામ નથી કર્યું ને. તો મિત્રો, મેં કાલે જ આ યુવાનની મુલાકાત કરી, ખૂબ જ વેદના સાથે, પીડા સાથે, ભયભીત થઈ અને એણે મને જણાવ્યું કે રાજુભાઈ, મારા ઉપર અહીં જીવનું જોખમ છે, અહીં હું સલામત નથી અને અવારનવાર અજાણ્યા માણસો મને આવીને અહીંયા ટોર્ચર કરે છે, ધમકીઓ આપે છે, મારી નાખવાની ધમકીઓ આપે છે. ત્યારે મારે આજે રાજકોટના પોલીસ કમિશનરને કહેવું છે કે ખરેખર આ દેશની અંદર, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા બિહાર અને યુપી કરતાં પણ બદતર થઈ ગઈ છે. ત્યારે ખરેખર આ યુવાનને, પછાત સમાજના, કોળી સમાજના યુવાનને ન્યાય મળે, એના પરિવારને ન્યાય મળે અને આ હેવાનના વેશની અંદર, આ ખાખી વર્દીના વેશની અંદર આ હેવાનને તાત્કાલિક આની તપાસ કરી અને જો એ ગુનેગાર ઠરે તો એને તાત્કાલિક નોકરીમાંથી, ફરજમાંથી એને ડિસમિસ કરવો અને આ હેવાન ઉપર કાયદાકીય કાર્યવાહી કરવી અને એની ઉપર એફઆઈઆર અને ગુના દાખલ કરી અને એને જેલ ભેગો કરવો. અન્યથા કોળી સમાજ આવનારા દિવસોમાં જો 2 દિવસની અંદર આનું પરિણામ નહીં આવે તો તારીખ 30 અને સોમવારે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ, વિવિધ સંગઠનો, મંડળો, યુવાનો, આગેવાનો રાજકોટ ખાતે ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને કમિશનર સાહેબને આવેદનપત્ર પાઠવશે અને ખાસ કરીને આ હેવાન અધિકારી અને એની સાથે જે લોકો સંડોવાયેલા હોય એ લોકોને ઉપર એફઆઈઆર કરવાની માગ કરશે અને ઉગ્ર અને જડબાતોડ આંદોલન કરવા માટે કોળી સમાજ રાજકોટમાં ઉપસ્થિત થશે.